આગળ વધીએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે। જી હા, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ નિવેદન આપ્યું છે। ક્યાંયથી જો ભેળસેળ પકડાશે તો અધિકારીની જવાબદારી નક્કી થશે તેવું પાનસેરિયાએ કહ્યું। જે તે જિલ્લામાં ફૂડ ઇન્સ્પેક્ટરની જવાબદારી રહેશે। ખાદ્ય પદાર્થમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નહીં ચલાવાય। એ પછી ભેળસેળ હશે, ગર્ભપાત હશે કે અનેક કોઈ પણ આરોગ્યની વિરુદ્ધની પ્રવૃત્તિ છે એમાં જે તે વિસ્તારનો ફૂડ ઇન્સ્પેક્ટર હશે કે જિલ્લા આરોગ્ય અધિકારી છે એમને પણ આ પરિણામ ભોગવવું પડશે। સતત ને સતત અમારા આરોગ્યની ટીમ જે 32 વાનમાંથી અત્યારે 22 વાન ઓન રોડ પર છે, જેમાં નાની એવી લેબોરેટરી છે। ત્વરિત એક્શન લઈ શકાય, ફૂડ પર એવો ત્વરિત ટેસ્ટ પણ કરી શકાય છે।